આંકડાશાસ્ત્ર। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણ એમાં કેટલીક થિયરી અને કેટલાક ઉદાહરણો કોષ્ટક આપણે જે આવૃત્તિ વિતરણ બનાવવાના સમજ્યા હતા। હવે કેટલીક બાકી રહેલી થિયરીની ચર્ચા આજે આપણે કરીએ। ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણ અગાઉના વિડીયોમાં આપણે ઘણી થિયરીનો અર્થ સમજ્યા હતા, જોઈ ગયા હતા। હવે સંખ્યાત્મક અને ગુણાત્મક બંને આપણે જોઈ ગયા। ઉદાહરણ પણ તમને ખ્યાલ આવી ગયો કે ઉંમર, વસ્તુની કિંમત, કંપનીનો નફો, બાળકોની સંખ્યા એ સંખ્યાત્મક। ગુણાત્મકમાં કારીગરોની કાર્યક્ષમતા, બરાબર, આ બધા ગુણાત્મક આવશે। ત્યારબાદ ચલના પ્રકારો, મુખ્ય 2 અસતત ચલ અને સતત ચલ, બંનેના ઉદાહરણ અગત્યના એ પણ આપણે અગાઉ જોઈ ગયા છીએ। અસતત એટલે ટૂંકમાં પૂર્ણાંકમાં જ આવે સંખ્યા, જેમ કે અકસ્માતની સંખ્યા, બાળકોની સંખ્યા। બાળકો 2 હોય, 3 હોય, 2.5 કે 3.5 હોય। અને સતત ચલ એટલે કે જે અપૂર્ણાંકમાં પોઈન્ટમાં પણ આવી શકે, જેમ કે વ્યક્તિની ઉંમર, વિદ્યાર્થીઓનું વજન, આ બધા પોઈન્ટમાં પણ આવી શકે। વર્ગીકરણના પ્રકારો, સંખ્યાત્મક વર્ગીકરણ અને ગુણાત્મક વર્ગીકરણ, એમાં પણ સતત અને અસતત। એક અગત્યનો છે આવૃત્તિનો અર્થ, ચલના મૂલ્ય દીઠ તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની આવૃત્તિ કહે છે। ટૂંકમાં ચલનો સરવાળો કરતા જઈએ અને જે મળતી જાય એને આપણે આવૃત્તિ કહીશું। વિસ્તાર એટલે રેન્જ, તફાવત, સૌથી મોટા અને નાના અવલોકનોની કિંમતના તફાવતને શું કહીશું? રેન્જ, વિસ્તાર। ચલો, અધસીમા એટલે કે નીચલી સીમા, દાખલા તરીકે 10 થી 14નો વર્ગ છે તો એમાં 10 એ અધસીમા કહેવાય, 14 એ ઉધ્વસીમા કહેવાય। ઉધ્વસીમા એટલે ઉપલી સીમા કે ઉપલી હદ કહીએ। 10 થી 14ના વર્ગમાં 14 એ ઉધ્વસીમા કહીશું, 10 ને અધસીમા કહેવાય। અને બંનેનો તફાવત એ આપણે વર્ગ લંબાઈ કહેવાય। 10 થી 20નો વર્ગ હોય તો 20માંથી 10 બાદ કરતા તફાવતને આપણે વર્ગ લંબાઈ કહીશું। પછી અનિવારક વર્ગો જોઈ લો। જો આ વર્ગ છે 10 થી 19, બરાબર, અને પછી 20થી શરૂઆત થાય છે। જો આ 20 હોત ઉધ્વસીમા અને 20થી શરૂઆત થઈ તો એને નિવારક કહેવાય। અનિવારક વર્ગમાં આ 10 થી 19નો વર્ગ એટલે કે એક ઓછો હોય એને અનિવારક સમજવા, પરંતુ વર્ગ લંબાઈ બંનેની 10 જ ગણાય। વર્ગ લંબાઈનું સૂત્ર શું જોઈ ગયા હતા કે ઉધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ, એટલે કે 19.5 માઇનસ 9.5 એટલે કે 10 વર્ગ લંબાઈ થશે। એમ 20 થી 29, 30 થી 39, બોલો આગળનો વર્ગ કયો આવશે? એટલે 40 થી 49, 50 થી 59, તો આને અનિવારક વર્ગ કહીશું। ચલો, આ જ વર્ગો નિવારકમાં બનાવવા હોય તો 10 થી 20, 20 થી 30, 30 થી 40, બરાબર, એ નિવારક વર્ગો કહીશું। ત્યારબાદ સંચય આવૃત્તિ। જો મધ્ય કિંમત જોઈ ગયા છે, છતાં ફરી એકવાર, મધ્ય કિંમત એટલે કે વચ્ચેની કિંમત, મિડ વેલ્યુ। અધસીમા અને ઉધ્વસીમા આ બંનેના સરવાળાને 2 વડે ભાગવાથી મળતી કિંમત, બરાબર, એને મધ્ય કિંમત કહેવાય। દાખલા તરીકે 10 થી 20નો વર્ગ છે
તો અધસીમા 10 અને ઉધ્વસીમા 20, બેની વચ્ચેની કિંમત કઈ આવે કે 15, એટલે કે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2, બેની વચ્ચેની જે કિંમત આવે એને આપણે મધ્ય કિંમત કહેવાય. બરાબર. અધસીમા અને ઉધ્વસીમાના સરવાળાને 2 વડે ભાગવાથી મળતી કિંમત. ત્યારબાદ વર્ગ લંબાઈનો અર્થ. કોઈ પણ વર્ગના ઉધ્વસીમા બિંદુ આવશો, ખાલી ઉધ્વસીમા નહીં, ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુના કિંમતના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે. જો અહીંયા ઉદાહરણ એક આપ્યું છે 15 થી 19, આ અનિવારક વર્ગ છે. જો 15 થી 20 હોત તો એ નિવારક વર્ગ હોત. તો આની ઉધ્વસીમા બિંદુ કેટલી થશે તો કે 0.5 ઉમેરો 19.5, અધસીમા બિંદુ તો કે 0.5 બાદ કરો 14.5, એટલે કે વર્ગ લંબાઈ આવી 5. ઉધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ. ત્યારબાદ સંચય આવૃત્તિ. બરાબર. તો જે તે અવલોકન સુધીના બધા અવલોકનોની આવૃત્તિઓના સરવાળાને તે અવલોકનની સંચય આવૃત્તિ કહે છે. આપણે આવૃત્તિને એફ કહીશું અને સંચય આવૃત્તિને CF કહીશું. એટલે કે આવૃત્તિના અવલોકનોના સરવાળાને આપણે સંચય આવૃત્તિ કહીશું. સંચય આવૃત્તિ આપણને 2 રીતે શોધવાની કહેશે, થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ. બરાબર. આ બધું થિયરી જ્યારે પ્રેક્ટિકલ આપણે દાખલા સમજીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. બરાબર. એટલે કે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ. હવે આપણે ગુણાત્મક વર્ગીકરણ. ગુણાત્મક વર્ગીકરણ કોને કહીશું અથવા તો કોષ્ટક એનું, તો ગુણાત્મક માહિતીના અવલોકનોને નિર્ધારિત ધોરણો અનુસાર હાર અને સ્તંભ. જો હાર અને સ્તંભ એટલે ઊભા અને આડા જે કોલમ હોય, રો કહીએ આપણે, આડી રો કહીએ અને ઊભા કોલમ કહીએ. બરાબર. કોમ્પ્યુટરની ભાષામાં આપણે રો અને કોલમ કહીએ છીએ, ગુજરાતીમાં એને હાર અને સ્તંભ કહેવાય. એટલે કે હાર અને સ્તંભમાં ગોઠવવાની પદ્ધતિને ગુણાત્મક વર્ગીકરણ કહે છે. એને કોષ્ટક રચના પણ કહેવામાં આવે છે. ગુણાત્મકના 2 પ્રકાર, એક સાદું વર્ગીકરણ અને બહુધા અથવા બહુવિધ પણ કહેવાય. બહુવિધ વર્ગીકરણ. સાદું એટલે કે એમાં 2 જ માહિતી આપી હોય, જેમ કે ધોરણ 11 અને 12. બરાબર. એમાં ફક્ત 2 કે એવા જ વિભાગો પડતા હોય, છોકરા અને છોકરી. જ્યારે બહુવિધ વર્ગીકરણ કોને કહેવાય કે ધોરણની અંદર જાતિ છોકરા છોકરી, એની અંદર કેટેગરી આપણી બક્ષી SC ST, પછી ધોરણમાં પણ આર્ટ્સ કોમર્સ સાયન્સ, આવા પેટા વિભાગો જે પડતા હોય ને એને આપણે બહુધા વર્ગીકરણ કહીશું. બરાબર. જો સાદા વર્ગીકરણમાં કર્મચારીનો દરજ્જો એટલે કે એનો હોદ્દો, 1-2 જે વિભાગ પડતા હોય એને સાદું કહીશું. અને જે વર્ગીકરણમાં ઘણા બધા પેટા વિભાગ પણ પડતા હોય એને આપણે બહુધા વર્ગીકરણ કહીશું. ત્યારબાદ કોષ્ટક રચના. ઉપર જોયો એ જ એનો અર્થ થશે કે ગુણાત્મકમાં આ બધો કૌંસ કરી રાખજો, લખવાના છે, ખાસ સ્વાધ્યાયમાં આપેલા છે એ સવાલ જવાબ લખવાના છે અને પાકા કરવાના છે. તો જો કોષ્ટક રચનાનો અર્થ અને એના ઉપયોગો. બરાબર. આપણે ઉપર જોયું એ પ્રમાણે એના કોષ્ટકો બનાવીશું આપણે. તો જો અર્થ શું થશે એનો કે ગુણાત્મક માહિતીને વ્યવસ્થિત રીતે હાર અને સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયા એટલે કોષ્ટક રચના.
બસ અહીં સુધી એનો અર્થ થશે. ગુણાત્મક માહિતીને હાર અને સ્તંભમાં વ્યવસ્થિત ગોઠવવાની પ્રક્રિયા. કોઈ પણ કોષ્ટક હોય એનું આપણે એક શીર્ષક આપીશું અને માહિતીની સમજ બહુ ઝડપથી મળી રહે એ રીતે આપણે એના વિભાગો બનાવીશું. ચલો હવે એના ઉપયોગો, કોષ્ટક રચનાના ઉપયોગો 2 માર્ક્સમાં હોય તો આપણે 4 ઉપયોગો ઓછામાં ઓછા લખવા જોઈશું. જો પહેલો ઉપયોગ તો વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં વ્યવસ્થિત રીતે રજૂ કરવી. એટલે માહિતી ગમે તેટલી વિશાળ હોય પરંતુ આપણે એને ટૂંકમાં વ્યવસ્થિત રીતે રજૂ કરી શકીએ. બીજો ઉપયોગ કે જરૂરી માહિતી સરળતાથી મળી રહે. બરાબર કે ધોરણ 11 કોમર્સમાં ભાઈઓ કેટલા, તો કોષ્ટકમાં નજર નાખો એટલે તરત જ તમને ત્યાં મળી જાય. એટલે સરળતાથી માહિતી મેળવવા માટે એનો ઉપયોગ છે. ત્યારબાદ સંબંધિત માહિતીને પાસે ગોઠવવાથી સરખામણી કરી શકાય. તમારું પરિણામ છે અલગ અલગ ટેસ્ટનું, બરાબર, એનું એક કોષ્ટક બનાવીએ તો ખબર પડે કે પહેલી ટેસ્ટ કરતાં બીજી ટેસ્ટમાં શું વધારો ઘટાડો થયો, બીજી કરતાં ત્રીજીમાં કેટલો વધારો ઘટાડો થયો. એટલે કે એને સરખામણી કરી શકાય. મુદ્દો બન્યો સરખામણી. ચોથો ઉપયોગ સ્તંભ અને હારના સરવાળા દ્વારા માહિતીની ચકાસણી થઈ શકે. અહીંયા આપણે ઊભા અને આડા સરવાળા મેળવીશું એટલે માહિતી સાચી અને ચકાસણી એની થઈ શકે. બરાબર, સ્તંભ એટલે ઊભા કોલમ અને હાર એટલે કે આડી લીટીઓ જેને આપણે રો કહીએ. માહિતીનો સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. બહુ ઝડપથી માહિતી મળી જાય છે માટે સમય બચે, શક્તિ બચે અને નાણાંનો પણ બચાવ થાય છે. અને છેલ્લું, માહિતીનું વિશ્લેષણ કરવામાં સરળતા રહે છે. વિશ્લેષણ એટલે કે એને જુદી પાડવી, એનો ઉપયોગ અનુસાર અલગ અલગ માહિતી છૂટી પાડવી. તો આ હતા કોષ્ટક રચનાનો અર્થ અને તેના ઉપયોગો. તમારે અર્થ લખવાનો છે અને એના ઉપયોગો. ચલો હવે એના કેટલાક નિયમો છે. કોષ્ટક બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવું, તો જુઓ નિયમો જોઈએ હવે એના. પહેલો નિયમ કે યોગ્ય શીર્ષક આપવું. કોઈ પણ કોષ્ટકને આપણે ટાઇટલ આપીશું. છાપામાં આપણે કોઈ પણ ન્યૂઝ વાંચીએ, ડાયરેક્ટ ન્યૂઝ નથી હોતા, ઉપર શું હોય છે કે એનું ચોક્કસ ટાઇટલ હોય છે. બીજો નિયમ, હાર અને સ્તંભના મથાળા સ્પષ્ટ અને સરળ. જેટલા પેટા વિભાગ પાડીશું એ દરેકના પેટા શીર્ષક આપણે સ્પષ્ટ આપીશું અને સરળ સમજાય એવા આપીશું. ત્રીજું, કોષ્ટકનું કદ પ્રમાણસર. એનું જે કદ છે જો અતિશય મોટું હશે તો સમજવામાં તકલીફ થશે, એટલે પ્રમાણસર. સંબંધિત માહિતી પાસે ગોઠવવી, કે જે આપણે સરખામણી કરી શકાય ને એવા સંબંધિત માહિતીને પાસે ગોઠવવી જેથી સરખામણી કરી શકાય. પાંચમો નિયમ, મોટી સંખ્યાઓને 100, 1000 કે લાખ વડે દર્શાવવા. જો બહુ મોટા આંકડાઓ હોય ને લાખમાં, તો આપણે લાખોમાં નહીં લખીએ, ઉપર લખી દઈશું કૌંસમાં લાખમાં, એમ 5, 7, 10 એવું લખીશું, પણ ઉપર સમજી જઈશું કે આંકડાઓ આપણને લાખમાં આપેલા છે. એટલે મોટી સંખ્યાઓ હોય તો એને સાઈડમાં એની સંજ્ઞા બતાવી દઈશું કે કૌંસમાં કે 1000માં કે લાખમાં છે. મુખ્ય ગુણધર્મો જુદો પડે તે રીતે દર્શાવવા ઘાટી લીટી દોરવી. જો વિભાગ અને પેટા વિભાગ પાડીશું પણ મુખ્ય વિભાગો જુદા પડે ત્યાં આપણે અલગ લાઈનથી, અલગ કલરથી અથવા ઘાટી લાઈન આપણે દોરીશું. ત્યારબાદ મુખ્ય અને ગૌણ ગુણધર્મોના ખાનાઓના સરવાળા માટેની જોગવાઈ કરવી. એટલે છેલ્લે આપણે દરેક ખાનામાં ઊભા અને આડા સરવાળાનું એક કોલમ રાખીશું.
ત્યારબાદ વધુ પડતી માહિતી હોય તો એક જ કોષ્ટકના બદલે તેના જુદા જુદા કોષ્ટકો બનાવવા, જેથી સમજવામાં સરળ રહે. કોષ્ટકના અંતે માહિતીનું ઉદ્ભવ સ્થાન જણાવવું. ઉદ્ભવ સ્થાન એટલે કે માહિતી તમે ક્યાંથી મેળવી છે એ જણાવવું. જો ઘણા કાવ્યોની નીચે કૌંસમાં લખેલું હશે કે મહાભારત પુષ્ટા, બરાબર, ગીતા, એટલે કે એ કાવ્ય ક્યાંથી લેવામાં આવ્યું છે, એનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી થયું છે એ બતાવવામાં આવ્યું હોય. અને પાકું કોષ્ટક બનાવતા પહેલાં કાચું કોષ્ટક તૈયાર કરીશું. તમે પણ આવું કરશો. પહેલાં એક વખત રફમાં કાચું કોષ્ટક બનાવીશું, ત્યારબાદ આપણે પાકું કોષ્ટક તૈયાર કરીશું. ચલો હવે વિભાગ બદલાશે. આમાં એક આપણે આકૃતિ અને આલેખ આવશે. આકૃતિ અને આલેખ કઈ રીતે બનાવવા એની થિયરી સાથે જોઈ લઈએ. તો પહેલાં આકૃતિ જોઈએ, એનો અર્થ, એનું મહત્ત્વ અને મર્યાદા. આકૃતિનો અર્થ થશે કે વિશાળ અને જટિલ માહિતીને આકર્ષક સ્વરૂપે સરળતાથી સમજી શકાય તે રીતે રજૂ કરતું સાધન. વિશાળ એટલે મોટી અને અટપટી માહિતી હોય તેને આકર્ષક રૂપે લોકોને જોવી ગમે અને સરળતાથી સમજી શકાય એ રીતે રજૂ થતી માહિતીનું એક સાધન એટલે આકૃતિ. ચલો હવે આકૃતિના મહત્ત્વ અથવા ફાયદા લઈએ કે આકૃતિ દોરવાના ફાયદા કયા કયા. પહેલો ફાયદો, માહિતીની આકર્ષક, સ્પષ્ટ અને સંક્ષિપ્તમાં રજૂઆત હોય. એટલે કે માહિતી જોવામાં તમને આકર્ષક લાગશે. લખેલું વાંચવું એના કરતાં દોરેલું જોવામાં બહુ મજા આવે, આકર્ષક લાગે અને સરળતાથી સમજી શકાય. બીજું, માહિતીની ચિરંજીવ છાપ, એક સારી છાપ ઊભી થાય. ત્રીજો ફાયદો, માહિતીની રજૂઆતના સમયનો બચાવ થાય. કોઈને માહિતી સમજાવી હોય તો ઓછા સમયમાં તમે સમજાવી શકો છો. ચોથું, માહિતીની સરખામણીમાં સરળતા રહે. બે માહિતી સરખાવી હોય તો સ્તંભ દ્વારા તમે બહુ સરસ રીતે માહિતીને સરખાવી શકો છો. પાંચમું, નિરક્ષર તેમજ બાળકો માટે ઉપયોગી. જે અભણ છે એને લખેલું નો સ્મોકિંગ ખબર નથી પડવાની, પણ ચિત્ર દોર્યું હોય સિગારેટનું, ઉપર ચોકડી મારી હોય તો ખબર પડે કે આ બસમાં સિગારેટ પીવાય નહીં. બીજું, બાળકો માટે પણ ઉપયોગી. બરાબર, ડેન્જરનું ચિત્ર હોય તો બાળકને ખબર પડે કે આ બાજુ જવાય નહીં. એટલે ચિત્ર હોય તો એ નિરક્ષર અને બાળકો માટે ઉપયોગી છે આકૃતિ. ત્યારબાદ વેપાર વાણિજ્યમાં જાહેરાત માટે ઉપયોગી. છઠ્ઠું શું કહે છે? જાહેરાતો તમે જુઓ મોટા ભાગે અલગ અલગ આકૃતિ, આલેખ, ચિત્રો એના દ્વારા બનાવાય છે. સાતમું, ભાષાનું કોઈ બંધન નડતું નથી. કોઈ પણ રાજ્યના કે કોઈ પણ ભાષા જાણતા હોય તો એને આ બંધન નડતું નથી. બરાબર, એટલે કે ભાષાનું બંધન આકૃતિમાં નડતું નથી. ટ્રક ડ્રાઈવર બીજા રાજ્યના હોય ને આપણે લખ્યું હોય કે આગળ વળાંક છે, એને શું ખબર પડવાની? પણ ચિહ્ન આકૃતિ દોરી હોય તો કંઈક સમજી શકે. ગુજરાતીમાં લખ્યું હોય આગળ બમ્પ છે, એ તમિલનાડુનો હોય તો શું સમજશે? ગાય ગા જવા દેશે. એટલે આકૃતિ દ્વારા ભાષાનું બંધન નડતું નથી. ચલો હવે એની મર્યાદાઓ જોઈએ. બરાબર, જેમ એક સિક્કાની આપણે બે બાજુઓ કહીએ ને, એમ ફાયદા હોય તો એમ મર્યાદા પણ હોય જ. ઓછી છે મર્યાદાઓ. આ ખાસ કરવાના છે તમારે, આકૃતિના મહત્વ અથવા ફાયદા. જો મર્યાદા, આકૃતિ દોરવામાં ચોકસાઈનો અભાવ ગેરમાર્ગે દોરે છે. બરાબર, ચોકસાઈ ન હોય તો આકૃતિ સમજનારને
ગેરમાર્ગે દોરે છે. બીજી મર્યાદા, માહિતી સમજના દ્રષ્ટિભંગ ઊભા થાય છે અને માહિતીની ચોકસાઈ ઘટે છે. બરાબર. સમજવા માટે અલગ અલગ કદાચ એમ અર્થઘટન કરી શકે એટલે દ્રષ્ટિભંગ થાય અને માહિતીની ચોકસાઈ ઘટે છે. એટલે કે આકૃતિ દોરવામાં ભૂલો થઈ હોય તો સમજનાર પણ એનું અર્થઘટન કંઈક અલગ કરે છે. ટૂંકમાં મર્યાદાઓ ઓછી છે પણ એના ફાયદા ઘણા બધા છે જે તમારે પાકા કરવાના. ત્યારબાદ નો સવાલ લઈએ, આકૃતિના પ્રકારો. બરાબર. આકૃતિના મુખ્ય પ્રકાર જુઓ. પહેલો પ્રકાર છે એકમાપી આકૃતિ, બીજો દ્વિમાપી અને ત્રીજો ચિત્રાકૃતિ. આકૃતિના પ્રકાર 3: એકમાપી, દ્વિમાપી અને ચિત્રાકૃતિ. એકમાપીના 4 પેટા પ્રકારો છે. એકમાપી આકૃતિના 4 પેટા પ્રકારો છે. દ્વિમાપી આકૃતિના 2 પેટા પ્રકાર છે અને ત્રીજી ચિત્રાકૃતિના કોઈ પેટા પ્રકાર નથી. હવે પ્રકારો ખાસ જોવાના છે. એકમાપી, દ્વિમાપી અને ચિત્રાકૃતિ. એકમાપીના 4 પેટા પ્રકાર. 4ના નામ જોઈએ. પહેલી સ્તંભાકૃતિ, બીજી પાસ પાસેની સ્તંભાકૃતિ, ત્રીજી સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ચોથી ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. આ 4 આકૃતિઓ આપણે આલેખ સ્વરૂપે દોરવાની છે. એટલે કે એકમાપીના 4 પ્રકાર પડશે. દ્વિમાપી કોને કહીશું? કે જેમાં 2 પ્રકારની માહિતી આપી હોય. હા, એનો અર્થ જોઈ લો કે એકમાપી કોને કહીશું? કે એક જ પરિણામને લક્ષમાં લઈને દોરવામાં આવે અને એકમાપી. અને બે જુદા જુદા પરિણામો અલગ અલગ 2 થી વધારે તો એને દ્વિમાપી કહીશું. દ્વિમાપીના પેટા પ્રકાર 2: એક વર્તુળ આકૃતિ અને બીજો વૃત્તાંશ. હવે એ બધું આપણે જોઈશું ત્યારે બધાનો અર્થ લઈશું. વર્તુળ અને વૃત્તાંશ દરેકનો. એટલે કે દ્વિમાપીના 2 પ્રકાર પડશે, વર્તુળ અને વૃત્તાંશ. ત્રીજો ચિત્રાકૃતિ. બરાબર. ચિત્રાકૃતિ એ ચિત્ર દ્વારા સમજાવવામાં આવે છે જે નિરક્ષર અને બાળકો માટે બહુ ઉપયોગી છે. જો હવે અગત્યના સૂત્રો અગાઉ જોઈ ગયા હતા છતાં સૂત્રો તમારે લખી લેવાના છે અને પાકા કરવાના છે. બરાબર. ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ. ઉધ્વસીમા બિંદુનો સૂત્ર થશે આપેલ વર્ગની ઉધ્વસીમા વત્તા પછીના વર્ગની અધસીમા ભાગ્યા 2. અને અધસીમા બિંદુનું સૂત્ર થશે આપેલ વર્ગની અધસીમા અને આગળના વર્ગની ઉધ્વસીમા. અહીંયા પછીના છે, અહીંયા આગળના છે અને ભાગ્યા 2. ત્યારબાદ વર્ગ લંબાઈનું સૂત્ર ઉધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ. ઉધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ. વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. બીજું સૂત્ર છે આ. જ્યાં જેની જરૂર પડશે એ રીતે ઉપયોગ કરીશું. હવે બીજું સૂત્ર છે વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. એને સંજ્ઞામાં આ રીતે લખાશે. વિસ્તાર એટલે કે r, વર્ગ લંબાઈને c કહીશું અને વર્ગોની સંખ્યાને k કહીશું. એટલે c એટલે વર્ગ લંબાઈ, r વિસ્તાર અને k વર્ગોની સંખ્યા. r કોને કહીશું? r એટલે વિસ્તાર.
વિસ્તાર એટલે રેન્જ. રેન્જ એટલે મહત્તમ કિંમત માઇનસ લઘુત્તમ કિંમત. વિસ્તાર એટલે સૌથી મોટા જે ચલ છે એમાંથી સૌથી નાનું ચલ બાદ કરતાં મળતી કિંમત. મહત્તમ માઇનસ લઘુત્તમ કિંમત. ચલો, તો આટલી થિયરી તમારે લખી નાખવાની છે પાકી નોટબુકમાં અને પાકી કરવાની છે. સ્વાધ્યાય ચેપ્ટર 1નું સ્વાધ્યાય 1 પૂરું થઈ જ ગયું હશે, બરાબર. સ્વાધ્યાય 1ના તમામ સવાલ જવાબ તમારે પાકી નોટબુકમાં લખી નાખવાના છે. હવે ચેપ્ટર 2ની અંદર આપણે 2.1 દાખલાઓની શરૂઆત કરીએ. જો અહીંયા પહેલો દાખલો, રકમમાં તમને ચલ દેખાય છે, 50 ચલ આપેલા છે. આ રેડ કલરની રકમ છે. આ જવાબ શોધવાનું છે આવૃત્તિ વિતરણ. એનું એક શીર્ષક મારીશું કે 50 કુટુંબમાં બાળકોની સંખ્યા દર્શાવતું અસતત આવૃત્તિ વિતરણ. તો જો પહેલામાં પહેલું તો સૌથી નાનો અને મોટો ચલ શોધીશું. આપણને આને ચલ કહીશું, જે આંકડાઓ આપ્યા છે એને ચલ કહીશું. 50 આપ્યા છે એવું ઉપર કીધું છે, બરાબર. એટલે સૌથી નાનો ચલ 0 છે, મળ્યો. અને સૌથી મોટો ચલ 3 છે. ટૂંકમાં 0, 1, 2, 3 જ આપ્યા છે. એટલે એની ઉપરથી આપણને ચલનું કોલમ મળ્યું, બાળકોની સંખ્યા x. બાળકોની સંખ્યા x. આવૃત્તિ વિતરણ જ્યારે પણ કહે ત્યારે બીજું કોલમ આવૃત્તિ ચિહ્ન અને ત્રીજો કોલમ કુટુંબની સંખ્યા f. ઉદાહરણના દાખલાઓમાં આપણે જોઈ ગયા છીએ, બરાબર. ધોરણ 7મા 8મામાં પણ આ આવૃત્તિ તમે કોષ્ટક જોઈ ગયા છો, બરાબર. વર્ષો પહેલાં તમે આ ભણી ગયા છો. તો જુઓ, 0 જેટલા હોય બે રીતે થાય. એક તો 1 છે તો 1ની સામે એક લીટો કરો, ઊભી લાઈન લેતા જઈએ. 0 છે તો 0ની સામે એક લીટા કરો. પણ હવે જ્યારે ઓછા હોય ને તો સીધા જ ગણી કાઢવાના કે 0 કેટલા, તો કે આ બધામાં 6 0 છે. તો આવૃત્તિમાં 6 લખો. અહીંયા 5, 4, 5મો લીટો ક્રોસમાં અને 1 6. 1 કેટલા, તો કે 16 1 છે. એટલે આવૃત્તિમાં 16 લખો. 4 ઊભા, 5મો ક્રોસ, 5, 5 10, 5 15 ને 1 16. ટૂંકમાં આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન જોઈ લો, બરાબર. આ બધું કંઈ લખવાની જરૂર નથી, તમારે ડાયરેક્ટ કોષ્ટક જ બનાવવાનું છે. 0, 1, 2, 3 ચલ છે, આવૃત્તિ ચિહ્ન પાડવાના છે. અને કુટુંબોની સંખ્યા એટલે કે કુલ આવૃત્તિ. અને છેલ્લે આપણે કુલ n બરાબર આ રીતે 50 લખીશું. તો પહેલો દાખલો તમારે આ રીતે ગણવાનો છે, બહુ ઈઝી છે. બીજો દાખલો જુઓ. સાઠ કર્મચારીઓ છે. આપણને આ ચલ આપેલા છે. આવૃત્તિ વિતરણ બનાવવા માટે ચલ જ્યારે બહુ વધુ હોય ત્યારે વર્ગો બનાવવા પડે. તો વર્ગો કઈ રીતે બનાવીશું? તો એક તો આપણને વર્ગ લંબાઈ 5 આપી દીધી છે. વર્ગ લંબાઈ 5 આપી દીધેલી છે. સૌથી ઓછો ચલ એટલે કે સૌથી ઓછી ઉંમર 21 છે અને સૌથી વધુ 58 છે. પહેલું કામ એ કરવાનું કે સૌથી મોટો ચલ 58 અને સૌથી નાનો ચલ 21 શોધવાનો છે, બરાબર. ત્યારબાદ 5 વર્ગ લંબાઈ કઈ છે એટલે 21 કયો વર્ગ લઈએ તો 21 આવે.
તો 5 વર્ગ લંબાઈમાં પહેલો વર્ગ કયો આવે તો કે 20 થી 25. 21 કયા વર્ગમાં આવી જશે? 20 થી 25ના વર્ગમાં 21 આવી જશે. એ રીતે 58 કયા વર્ગમાં આવશે તો કે 55 થી 60. ખબર ન પડે તો 5 ઉમેરતા જવાનું. જુઓ જવાબ સામે. પહેલો વર્ગ 20 થી 25 કેમ નહીં ખબર પડી તો કે 21 20 થી 25ના વર્ગમાં આવશે. આ કેવા વર્ગો છે? નિવારક. જો 20 થી 24 હોત તો એને અનિવારક કહેવાય. 25 થી 29 હોત તો એને અનિવારક. વર્ગ લંબાઈ કેટલી થઈ? આ 5 થઈ ને? 5 ઉધ્વ સીમા બિંદુ 25 માઇનસ અધર સીમા બિંદુ 20 એટલે કે 25માંથી 20 બાદ કરતા 5 વર્ગ લંબાઈ થઈ. તો ચલો 5 ઉમેરતા જાઓ એટલે વર્ગો બનાવવા બહુ સહેલા છે. ક્યાં સુધી જવાનું તો કે આપણો સૌથી મોટો ચલ કયો? 58. 58 કયા વર્ગમાં આવશે તો કે 55 થી 60માં. ચલો ત્યાર પછી જે ચલ આપ્યા હોય એને એક એક ચલ લેતા જાઓ અને આવૃત્તિ ચિહ્ન કરતા જાઓ. ઊભી અથવા આડી લાઈન લઈ શકો. જો 32 છે તો 32 શેમાં આવે તો કે 30 થી 35ની વચ્ચે, તો એક લીટો કરો. 41 શેમાં આવે તો કે 40 થી 45માં. 27 તો કે 25 થી 30માં. બરાબર. 22 20 થી 25માં. 58 55 થી 60માં. એ રીતે એક એક ચલના લીટા કરતા જાઓ. 4 ઊભા અને 5મો ક્રોસ. અને એ ચિહ્નનો સરવાળો એને આપણે આવૃત્તિ એફ કહીશું, અથવા જે આપ્યું હોય. અહીંયા કર્મચારીઓ આપ્યા છે પણ આપણે આવૃત્તિ પણ લખીશું, આવૃત્તિ એફ. અને આવૃત્તિનો સરવાળો 60 થવો જોઈએ, કારણ કે રકમમાં આપણને 60 ચલ આપેલા છે, એટલે કે સરવાળો 60 થવો જોઈએ. તો આ જ્યારે પણ આવૃત્તિ વિતરણ કહે ત્યારે વર્ગો બનાવવાના, આવૃત્તિ ચિહ્ન અને કુલ આવૃત્તિ. ચલો ત્યારબાદ જો દાખલા નંબર 3. પેલા રકમમાં શું આપ્યું છે એ બરાબર જુઓ. બરાબર. 60 દિવસમાં એટલે કે 60 ચલ આપેલા છે. 10 વર્ગો બનાવવાના છે. વર્ગોની સંખ્યા કેટલી? 10. ચલો પહેલું કામ સૌથી મોટું અને સૌથી નાનું. તો કે સૌથી નાનો ચલ 108 અને સૌથી મોટો ચલ 1075 મળ્યો. એટલે કે વિસ્તાર R શોધીશું. R એટલે વિસ્તાર, રેન્જ, મહત્તમ માઇનસ લઘુત્તમ. એટલે કે મોટામાંથી નાનું ચલ બાદ કરતા R આપણને 887 મળ્યા. 887. જો હવે વર્ગ લંબાઈ C નું સૂત્ર. વર્ગ લંબાઈ C બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. વિસ્તાર કેટલો મળ્યો? 887 R મળ્યો આપણને. અને વર્ગોની સંખ્યા 10 રકમમાં આપેલી જ છે, એટલે કે 88.7. બરાબર. એની મીન્સ કે 89. તો 89ની નજીકની કોઈ પણ શૂન્યવાળી રકમ આપણને અંતર કેટલું મળ્યું? 89. બરાબર. હા, એટલે કે 89થી શરૂઆત કરી શકાય, પણ આપણે શૂન્યવાળી 90 ગણી. C બરાબર 89 લઈ શકાય. તો 89ની નજીક 0 વાળી 90 અથવા 100. બરાબર. એટલે કે વર્ગ લંબાઈ 100 લઈ શકાય એવું 89 ઉપરથી ખબર પડી. જો 45 આવ્યો હોત તો વર્ગ લંબાઈ 50 લેત. જો 8 કે 11 એવું કંઈ આવ્યું હોત તો વર્ગ લંબાઈ 10 લેત. 18 કે 19 આવ્યા હોત તો વર્ગ લંબાઈ 20 લેત. અહીંયા 89 છે એટલે વર્ગ લંબાઈ 90 ન લેવાય, સીધી 100 લેવાય. હવે વર્ગ લંબાઈ 50 હોય, 100 હોય, 200 હોય. બરાબર. 450 આવ્યા હોત તો આપણે 500 વર્ગ લંબાઈ લઈ લેત.
એટલે કે વર્ગ લંબાઈ 100 નક્કી થઈ. બરાબર. સી વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. વિસ્તાર એટલે સૌથી મહત્તમ માઇનસ લઘુત્તમ, અને વર્ગોની સંખ્યા 10 આપી છે એટલે સી 89 મળ્યો. પણ 89 વર્ગ લંબાઈ ન લેવાય, એની નજીકની કિંમત શૂન્યવાળી આપણે 100 લઈશું. એટલે કે વર્ગ લંબાઈ 100 લીધી આપણે. ચલો હવે બહુ ઇઝી થઈ ગયું. આવૃત્તિ વિતરણ, વર્ગ, આવૃત્તિ ચિહ્ન અને દિવસોની સંખ્યા. ચલો વર્ગો પહેલો કયો હતો? સૌથી નાના 108. અહીંયા અનિવારક વર્ગો બનાવીએ આપણે. 100 થી 200ની જગ્યાએ એક ઓછો લખવાનો, 100 થી 199. બસ પછી તો 100 ઉમેરતા આવડે જ. 200 થી 299, 300 થી 399. 400 હોય એને નિવારક કહેવાય, પણ એક ઓછો હોય ને એને અનિવારક કહેવાય. વર્ગ લંબાઈ બંનેની સરખી જ. બરાબર. 500 થી 599, 600 થી ક્યાં સુધી જવાનું? તો કે મહત્તમ 1075. 1075 કયા વર્ગમાં આવશે? તો કે 1000 થી 1099માં 1075 આવશે. એટલે કે આપણે 1000 થી 1100ના બદલે 1099 લખીએ ત્યાં સુધી વર્ગોમાં જવાનું છે. બસ પછી તો તમને આવડે જ છે આવૃત્તિ ચિહ્ન અને કુલ આવૃત્તિ. આનો સરવાળો કરો એટલે કુલ આવૃત્તિ મળે. જેમ કે 699 છે, આમ આડી લાઈન લો અથવા ઊભી, ઝડપથી લીટા પાડતા જાઓ. 699 છે એમાં આવે તો કે 600 થી 699માં જ આવે. 385 તો કે 300 થી 399માં આવે. 1029 તો કે 1000 થી 1099માં. જેની સામું આવે એમાં ચિહ્ન કરતા જાઓ. 4 ઊભા અને 5મો ક્રોસ. બરાબર. કોઈ પણ લઈ લો. 235 એમાં આવશે તો કે 200 થી 299માં. એટલે કે આવૃત્તિ ચિહ્ન દોરતા જઈશું અને આવૃત્તિ ચિહ્નોનો સરવાળો કરીશું, એને આપણે કુલ આવૃત્તિ કહીશું. હવે જુઓ આ દાખલામાં બીજું કંઈક માગ્યું છે. થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. અહીંયા આપણે એક જવાબ પૂરો થયો. વર્ગ, આવૃત્તિ ચિહ્ન અને કુલ આવૃત્તિ. એટલે હવે આની ઉપરથી આપણે બીજા બે કોષ્ટક જોઈએ. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ અને થી વધુ. તો જુઓ આને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહીશું. હેડિંગ ઉધ્વસીમા બિંદુથી ઓછી. આપણે જે ઉધ્વસીમા છે ને એને બિંદુમાં ફેરવી નાખવાનું. અહીંયા ઉપર 99.5 આવે, 199.5, 200.5 ઉમેરતા જવાનું. અને આ જે આવૃત્તિ છે ને એનો સરવાળો કરતા જઈશું. પહેલાં 0 આવશે આની ઉપર, ત્યારબાદ 2, 2 + 4 6, 6 + 9, એમ સરવાળો કરતા જઈએ. એને થી ઓછા કહીએ. અને પહેલાં 60 લખી દઈએ. 60માંથી ઉપરથી બાદબાકી કરતા જઈશું, એને થી વધુ કહીશું. બહુ ઇઝી જ છે, પણ 2-3 દાખલા સમજીશું ત્યારે ખ્યાલ આવશે. આ પહેલો દાખલો છે, જોઈ લો. ઉધ્વસીમા બિંદુ અગાઉ જે વર્ગ જોયા ને આપણે 99.5, 199, આ બંને સેમ જ આવશે. અહીંયા ઉધ્વસીમા હેડિંગ આવશે, અહીંયા અધસીમા. હવે આ શું બતાવ્યો છે? પર્વત. પ્લસ 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 આવું કાંઈ આપણે કરવાનું નથી. આપણે એક જ કોલમ કરવાનું છે અને અહીંયા વચ્ચે આવૃત્તિ લખવી હોય તો લખી દેવાની એપ. જુઓ 2 + 4 6, 6માં 9 ઉમેરવાના 15, 15માં 7 ઉમેર્યા તો 22, 22માં 10 ઉમેર્યા તો 32. બસ આનો સરવાળો કરતા જાઓ એટલે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ મળતી જશે. તેને બહુ સહેલું છે. વચ્ચેનું આપણે કાંઈ કરવાનું
નથી, એ ખાલી સમજવા આપેલું છે. હવે થી વધુ કોને કહીશું? તો કે કુલ આવૃત્તિ પહેલાં લખી દો 60. કુલ આવૃત્તિ 60 છે, એમાંથી 2 બાદ કરો તો 58. 58માંથી 4 બાદ કરો, ત્યાર પછી 9 બાદ કરો, એમ ઉપરથી બાદ બાકી કરતા જશો, એને થી વધુ પ્રકાર કહીશું. જોઈ લો, પહેલાં 60, આ તો એનો એ જ આવશે જે ઉપર છે વર્ગો એ જ. અને કદાચ વર્ગો લખાઈ જાય તો પણ વાંધો નહીં આખા, બાકી આપણે ઉધ્વસીમાં બિંદુ ને અધસીમાં બિંદુ લખીશું, આની જરૂર નથી. તો ચલો, કુલ 60 કુલ આવૃત્તિ લખી. એમાંથી આપણે અગાઉની કેટલી હતી આવૃત્તિ? તો કે 2. 60માંથી 2 બાદ કરતા 58. 58માંથી 4 બાદ કરો તો 54. 54માંથી 9 બાદ કરો તો 45. આની જગ્યાએ આપણે એક કૌંસ બનાવીશું વચ્ચે, એમાં 60 - 2, 58 - 4, એમ આપણે બાદ કરતા જઈશું. આ જે પ્લસ પ્લસ કર્યું છે એની જગ્યાએ આપણે અહીંયા પ્લસ પ્લસ બતાવીશું, કરતા જઈશું કે 2 + 4 એમ આગળ વધીશું. અને અહીંયા જે કુલ આવૃત્તિ છે 60, એમાંથી આગળની આવૃત્તિ બાદ કરતા જવાની. ટૂંકમાં 0 થી 60 ને થી ઓછા કહેવાય, અને 60 થી 0 ને થી વધુ કહેવાય. ઘણા આને રિવેર્સમાં લખી દે છે, એવું રિવેર્સમાં લખાશે નહીં. બરાબર, આવૃત્તિનો સરવાળો કરતા જઈએ ત્યારે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ મળે, અને કુલ આવૃત્તિમાંથી આગળથી બાદબાકી કરતા જઈએ ત્યારે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ મળે. બરાબર, તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. આટલા દાખલા તમારે ગણવાના છે અત્યાર સુધી. અસ્તુ.